નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા જ વિડીયોમાં। દરેક પરિણીત મહિલાઓએ પોતાના પતિની પ્રગતિ માટે આ કામ અવશ્ય કરવું જોઈએ। માતા આપશે ઈચ્છિત આશીર્વાદ। શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ મહિનામાં આવતા દરેક સોમવાર શિવલિંગનો જળાભિષેક કરવો શુભ માનવામાં આવે છે। ઉપરાંત કુંવારી કન્યાઓ સારા જીવનસાથી માટે વ્રત રાખે છે અને ભગવાન ભોલેનાથની પૂજા વિધિપૂર્વક કરે છે। જ્યારે ધાર્મિક શાસ્ત્રોમાં શ્રાવણ માસને મહિલાઓ માટે ખૂબ જ વિશેષ માનવામાં આવેલ છે। એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવના આ પવિત્ર મહિનામાં મહિલાઓએ મહાદેવની કૃપાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। તેથી જ આ મહિનામાં મહિલાઓએ વિશેષ પૂજા કરવી જોઈએ। જ્યોતિષશાસ્ત્રોમાં પૂજા સિવાય કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે, જેને અનુસરવાથી લગ્ન જીવન સુખી બને છે। ચાલો જાણીએ એ ઉપાયો વિશે। વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે પણ ઈચ્છતા હો કે હંમેશા મહાદેવની કૃપા તમારા પર બની રહે, તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો, વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો। 1. શિવલિંગને જળ અર્પિત કરો। શ્રાવણ માસના મહિનામાં દરરોજ સ્નાન કર્યા પછી પાણીના વાસણમાં 2 ચમચી કાચું દૂધ નાખી અને શિવલિંગનો જળાભિષેક કરવો જોઈએ। તેમજ શિવલિંગને જળ અર્પણ કરતી વખતે શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો જાપ કરવો જોઈએ। જ્યોતિષશાસ્ત્રો અનુસાર આનાથી તમારા પતિને નોકરીમાં પ્રગતિ અને પ્રમોશનની તક મળે છે। આ સિવાય શ્રાવણ મહિનામાં મહિલાઓએ દરરોજ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને ઓછામાં ઓછા થાય એટલે સોમવારના ઉપવાસ કરવા જોઈએ। દરરોજ સવારે સ્નાન કર્યા પછી શિવલિંગને જળ ચડાવો અને પછી પંચામૃતથી સ્નાન કરાવો। ત્યારબાદ અક્ષત, ફળ અને ફૂલ અર્પણ કરો। ભગવાન શિવની પૂજામાં બિલ્લીપત્રને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ભગવાન શિવને બિલ્લીપત્રની સાથે શણ અને ધતુરાને અર્પણ કરો, સફેદ ચંદન અર્પણ કરો અને પછી ભોલે બાબાને રોજ સફેદ મીઠાઈ અર્પિત કરો। જો તમે આ બધું રોજ કરી શકો તો શિવલિંગ પર જળ અવશ્ય ચડાવો। આ સિવાય દર સોમવારે ભગવાન શિવની પૂજા વિધિ પ્રમાણે કરો। દેવી પાર્વતીને લીલા બંગડીઓ અર્પણ કરો અને પોતે પહેરો। શ્રાવણ મહિનામાં ચારેય બાજુએ હરિયાળી હોય છે, તેથી આ મહિનાનો લીલો રંગ સાથે વિશેષ સંબંધ છે। આવી સ્થિતિમાં શ્રાવણ મહિનામાં દેવી પાર્વતી લીલી બંગડીઓ અર્પણ કરવાથી પતિનું આયુષ્ય વધે છે। તેમજ આ મહિનામાં અર્પિત મહિલાઓએ દરરોજ લીલી બંગડીઓ પહેરવી જોઈએ। આ સિવાય તમારા પતિની કારકિર્દીમાં સફળતા માટે લીલી બંગડીઓનું દાન કરવા તમારા માટે ખૂબ જ ભાગ્ય સાબિત થશે। મહેંદી। મહિલાઓએ શ્રાવણ મહિનામાં સોમવારને હાથ પર મહેંદી લગાવવી જોઈએ। શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવાથી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને સુહાગનનું પ્રતીક માનવામાં આવે છે। લીલો રંગ બુધ ગુરુ સાથે સંબંધિત છે। આવી સ્થિતિમાં આ મહિનાને મહેંદી લગાવવાથી પણ સુંદરતા વધે છે। વીંટી અને પાયલ જરૂર પહેરવા જોઈએ। વિવાહિત મહિલાઓએ શ્રાવણ મહિનામાં વીંટી અને પાયલ પહેરવા જોઈએ। તેનાથી ભોલે બાબા પોતે પાર્વતી સાથે સ્વયં
ઘરે આવે છે. સ્ત્રીઓએ લક્ષ્મીનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે. શ્રાવણ મહિનાના દિવસોમાં મહિલાઓએ સુહાગનની વસ્તુ માતાને અર્પિત કરવી જોઈએ અને દાન કરવું જોઈએ. આનાથી દેવી માતા પ્રસન્ન થાય છે અને અખંડ સૌભાગ્ય આપે છે અને તેમના પતિના લાંબા આયુષ્યના આશીર્વાદ આપે છે. લાભ: લાલ સાડી અને ચુંદડી. જો તમે વિવાહિત છો અને શ્રાવણ મહિનાના મહાદેવની પૂજા કરવા જાઓ છો તો લાલ રંગની સાડી અને સૂટ જ પહેરવો જોઈએ. આ તમારા માટે સૌભાગ્યની નિશાની છે. એવું કહેવામાં આવે છે કે આ લાલ રંગના કપડાં પહેરવાથી ભગવાન શિવ અને દેવી પાર્વતી અપાર આશીર્વાદ મળે છે. મંગળસૂત્રને ક્યારેય ભૂલશો નહીં. પૂજા કરતી વખતે ક્યારેય મંગળસૂત્ર પહેરવાનું ભૂલશો નહીં. શ્રાવણ મહિનામાં તમારે મંગળસૂત્ર અવશ્ય પહેરવું જોઈએ. આ તમારા લગ્નની નિશાની છે. બિંદી. બિંદી એ સ્ત્રીના લગ્નની નિશાની છે. તેથી પૂજા કરતી વખતે બિંદી લગાવવાનું ભૂલશો નહીં. બિંદી લગાવતી વખતે ધ્યાન રાખો કે તેનો રંગ કાળો ન હોવો જોઈએ. શિવાલયમાં ઘંટને અને ભમરનું દાન કરો. શ્રાવણ મહિનામાં શિવાલયમાં ઘંટ અને ભમરનું દાન કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. ભોલેનાથ ભમર શણગારથી કેરિયરમાં આવતા અવરોધો પણ દૂર થાય છે. રાખ રાખવા માટે વાંસમાં બનેલા વાસણનો ઉપયોગ કરવો જોઈએ. વાસણમાં ભમરનું દાન કરવાથી જીવનમાં અપાર સફળતા મળે છે. તમારા ઘરમાં ખાસ કરીને શ્રાવણ માસમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. સાંજે ભગવાન ભોલેનાથ સામે દીવો પ્રગટાવો અને તેમાં લીલા ઇલાયચી નાખો. સુખ સમૃદ્ધિથી સાથે સાથે તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિની તકો પણ મળશે. પતિ પત્નીને મળેલી રુદ્રાભિષેક કરવો જોઈએ. શ્રાવણ મહિનામાં રુદ્રાભિષેક કરવાથી તમને ભગવાન ભોલેનાથના અપાર આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે અને ભગવાન ભોલેનાથની પૂજા કરી અને સૌથી વધુ લાભકારી ઉપયોગી બને છે. આ સિવાય શ્રાવણ મહિનામાં વૃક્ષારોપણ કરવું જોઈએ. તમારા કરિયરમાં પણ વૃદ્ધિ થવાથી સંભાવના પણ વધી રહે છે. જીવનની અયોગ્યતા દૂર થાય છે. સોમવારે ભગવાન શિવના મંદિરમાં જતા પહેલા મહિલાઓએ તાંબાના વાસણમાં શુદ્ધ જળ, કેસર અને ચંદનનું મિશ્રણ તૈયાર કરી અને શિવલિંગને અર્પણ કરવું જોઈએ. જો પતિ પત્ની સાથે મળીને આ ઉપાય કરો છો તો નોકરી સાથે ફળદાયી રહેશે અને ધન માર્ગ ખુલશે. ભજન મહાદેવને ભોળાનાથ પણ કહેવામાં આવે છે કારણ કે તેઓ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. શ્રાવણ મહિનામાં તેને ખુશ કરવા પણ વધુ સરળ છે. મહાદેવને પ્રસન્ન કરતા જોઈને માતા ગૌરી પણ ખૂબ પ્રસન્ન થઈ જાય છે. તેથી શ્રાવણ મહિનામાં મહિલાઓએ મહાદેવનું ભજન ગાવા જોઈએ. તેનાથી તેને શિવ અને ગૌરી બંનેના આશીર્વાદ મળે છે. વિવાહિત મહિલાઓએ આ વસ્તુનું દાન કરવું જોઈએ. શ્રાવણ મહિનામાં સોમવાર અને મંગળવારના વ્રત પણ વિશેષ મહત્વ ગણવામાં આવે છે અને મંગળવાર ગૌરી માતાના આશીર્વાદ માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. વિવાહિત મહિલાઓ માટે વ્રતનું પાલન ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે ઉપવાસ ન કરો તો પણ આ દિવસે એક પણ સામગ્રીનું દાન કરો. આમ કરવાથી તમને માતા પાર્વતી તરફથી હંમેશા
ભાગ્યશાળી રહેવાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, હવે તમને જણાવીએ કે શ્રાવણ મહિનામાં મહિલાઓએ કયા કાર્યો ન કરવા જોઈએ અને આ કામ મહિલાઓએ ભૂલથી પણ ન કરવા જોઈએ. 1. શિવલિંગને સ્પર્શ ન કરવો જોઈએ. શ્રાવણ મહિના દરમિયાન શિવલિંગની પૂજા કરતી વખતે ધ્યાન રાખો કે તમે તેને સ્પર્શ ન કરો. ધાર્મિક માન્યતા અનુસાર મહિલાઓએ, ખાસ કરીને કુંવારી છોકરીઓને, શિવલિંગનો સ્પર્શ કરવાની મંજૂરી નથી, કારણ કે શિવલિંગ એ પુરુષનું અંગ છે. શિવલિંગને સ્પર્શ કરવાનો કરે તો માતા પાર્વતી નારાજ થાય છે. તેમજ આ દરમિયાન શિવલિંગ પર હળદર ન ચડાવવી. સિંધવ અથવા કાળું મીઠું મહિલાઓએ એક કાગળમાં સિંધવ અથવા કાળું મીઠું નાખીને ઘરમાં રાખો. પછી સવારે ઉઠી અને તેને કોઈને કહ્યા વગર ગંદા નાળામાં ફેંકી દો. તેનાથી નકારાત્મક દૂર થાય છે. જો ઘરમાં કોઈને કાળા જાદુ કર્યો હોય તો તે પણ આનાથી નાશ થાય છે. આ વસ્તુઓનું દાન ન કરો. મહિલાઓએ શ્રાવણ મહિનામાં સૂર્યાસ્ત થતાની સાથે જ કોઈને પણ દહીં અને દૂધનું દાન ન કરવું જોઈએ. આમ કરવાથી ઘરની દેવી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે અને રસોડાની સફાઈ ન કરવી. મહિલાઓએ રાત્રે સૂતા પહેલાં તમામ વાસણો અને રસોડાને સાફ કરવા જોઈએ. જો ઘરમાં મોટા વાસણો પડેલા હોય તો દેવી લક્ષ્મીના ક્રોધિત થાય છે. આ ઉપરાંત ઘરમાં અશાંતિ અને રોગ પણ લાવે છે. સાવરણીને ખોટી જગ્યાએ ન રાખવી જોઈએ. સાવરણી દક્ષિણ દિશામાં રાખવી જોઈએ. તેનાથી પૈસાની તંગી દૂર થાય છે. જો તમે રાત્રે માથા પાસે પાણી રાખીને સૂતા હોય તો આવું ન કરો, કારણ કે તેનાથી ઘરની દેવી લક્ષ્મી નારાજ થાય છે. વાળ ખુલ્લા રાખવા. શાસ્ત્રો અનુસાર મહિલાઓએ શ્રાવણ મહિનામાં ખાસ કરીને રાત્રે વાળ ખુલ્લા રાખવા જોઈએ નહીં. જો કોઈ મહિલાઓ શ્રાવણ મહિનામાં દરમિયાન પોતાના વાળ ખુલ્લા રાખી અને સૂવે છે તો તેના પર નકારાત્મક અસર થાય છે. આ ઉપરાંત તેનાથી ઘરમાં ઝઘડો પણ વધે છે. આ સમયગાળા દરમિયાન તમારા વાળ કપાવવાનું પણ ટાળો. નખ ન કાપો. શ્રાવણ મહિનામાં નખ કાપવા અથવા એને આકાર આપવો એ શુભ માનવામાં આવે છે. તેથી ભગવાનનો નારાજ થાય છે, પરંતુ તેનાથી ઘરની દરિદ્રતા પણ આવે છે. દિવસના સમયે સૂવું ન જોઈએ. એવું કહેવામાં આવે છે કે ભગવાન ભોલેનાથ આ આખા મહિનામાં પૃથ્વી પર આવે છે. મહિલાઓને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો કોઈ મહિલાઓ દિવસ દરમિયાન સૂવે છે તો તેને ભગવાન શિવનું અપમાન માનવામાં આવે છે અને તે ગુસ્સે થઈ જાય છે. પિરિયડ્સ દરમિયાન પૂજા ન કરો. મહિલાઓએ માસિક ધર્મ દરમિયાન પૂજા ન કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન 7 દિવસ સુધી પૂજા કરવી ન જોઈએ. માંસ અને મદિરાથી દૂર રહો. હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાને વિશેષ માનવામાં આવે છે, તેથી આ મહિના દરમિયાન માંસ મદિરાનું સેવન કરવું જોઈએ નહીં. આ તમારા મનને અશુદ્ધ બનાવે છે અને અશુદ્ધ મનથી ભગવાનની પૂજા કરાતી નથી. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખી અને આપવામાં આવી છે. જ્યોતિષ અને ધાર્મિક ઉપાયો અને નિયમો તમારી સ્વાસ્થ્ય અને વિશ્વાસ સાથે અપનાવો.
વિડીયોનો હેતુ માત્ર ને માત્ર એક સારું માર્ગદર્શન દેવાને છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલમાં નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ બોક્સની અંદર હર હર લખવાનું ભૂલતા નહીં અને માહિતીને આગળ શેર કરવાનું ભૂલતા નહીં. સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત. હર હર મહાદેવ.